पट्टी हड़काई दीदी है तपेल ऊपर मेल दिया एक बे लाकड़ा हड़की जाए कई हमारी सगड़ी टोपी जी पहरी है ટોપો પહેરે છે એને પલડી ના જાય ને એટલે सगड़ी हमारी वरसाद बहुत वरसाद आवे गाइस बहुत वरसाद आवे नावानी इच्छा नहीं नव जो ચાલો નહીં આવું ના ના ચાલે તને શરદી થઈ જાય વરસાદ જો ઠંડો ઠંડો પડે वरसाद ठंडो जो है ना गाइस તો બહાર ઠંડો तो गाइस वरसाद आई गयो બમ્બો જો પડે મુકો जो हमें बम्बो के ऊपर जो पे लाग ला ताबा ऊपर नहीं जो यहाँ तो गाइस सुना हुआ मूवी को लाई गयो હા તો હું ખાઉં હું લાવું जो गाइस नहीं मस्त શું નહીં મસ્ત તો આ બધું ખાઈ જાજો હા બધું ખાઈ જાય બધું કોઈ ખાવાનું ના પેટ છે જો મમરા ખાજી શાક ખાજી રોટલી ખાજી દૂધ પડ્યું પી જાજી બીજું કોઈ લેવું નહીં જે જોવા છે એ હવાઈ ગયું હોય મેઠું મેઠું મેઠા કટું લેવું હોય બહાર પડ્યું હોય હવાઈ ગયો લઈ જાય એવું છે શું કરે કોરો આલો કે કોરો આલો મેરો કોરો કોરું નહીં આવતું ઉનાળામાં ના આવે ને ઉનાળામાં ચોમાસું એટલે બાના બાર પડ્યા ને મેઠા એટલે ઉનાળામાં જ આવે ને ઉનાળા તો આવે જ ને તડકો હોય ને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ તો ગાઈસ ટાઈમ થયો છે 6:15 થઈ છે જે રૂપથી કોઈ ઊંઝા હી સિવાડી ચંડા જવા જ્યાં લાગી અને આ મકા ઋતિકના કપડાં લેવું એને તૈયાર કરવાનું સંજાવા એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી હું તૈયાર કરી દઉં કે એક મિનિટ પહેલા હજી આવે તો નાવાનું છે બાજી છે તો ગવાય આવીશ સવાર વરસાદ આવ્યો ટાઈમ કેટલા વાગે આવ્યો ખબર નહીં જો વરસાદ આવેલો પાણી આવી ગયું જો વરસાદ આવેલો પછી આવી અરે મોસમ જો ગાઈસ હવે જાઉં આપણે દૂધ લેવા શું લાવવાનું दूध में बेपाल ले थोड़ी सी हंसी थोड़ा सा टुकड़ो दे दो मेरे को પૈસા ठाकुर मुझे पैसा दे दे પૈસા બોલવા કેટલા નહીં દઉં 50 કેટલા હી લાઈન શું લાવવાનું કે દૂધ 2 પાલન 2 ટેન્ડી હા લાવ દૂધ બે પાલે બે ટેમડી તો ગાઈસ જાસુ દૂધ લેવા શિવાની આવી ગઈ છે ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે ગોકળ છે બધા બરાબર તમે કોઈ બોલ્યા નથી ગુડ મોર્નિંગ ગાઈસ ને બોલી કરી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આપણે સવાર ઉઠીને છોકરાને તૈયાર કરવા લાગે છે હજી તો ચા પાણી કરવાનું બાકી છે દૂધ લઈને આવો રંગીન કપડાં પહેરવાના બુધવાર છે એટલે અચ્છા ગાઈસ આજ છે બુધવાર એટલે રંગીન કપડાં પહેરીને જાશે સ્કૂલ જો બટર નાખવાના એ એવું મસ્ત એટલે ઉઠાવું તો ગાઈસ ફાઇનલી જાશું આપણે દૂધ લેવા વરસાદ નહીં આવતો એની પહેલા લઈ આવીએ પછી વરસાદ આવતો કરતો ચાવી લઈ લે હું ચાવી લઈને જાશું ગલ્લો થોડો આપો છે એક્ટિવા લઈને તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ લઈને આવી ગયા હતા એટલે ઋતિક દૂધ પાર્લે બિસ્કિટ મેં કેવું બુકડ્યું સાઈડમાં શિવાની બીજું થઈ ગયા છે ચા પાણી ફટાફટ કરી દો ટાઈમ થી જવાયો છોકરો લાવાજી નહીં લાવે ફટાફટ પાલ્લા શિવાની ના જઈએ ઋતિક તને નવાનું હે હા એ રાતે નાયા એટલે તો ગાઈ જો દિવાલનો કલર એનો કલર મેચિંગ કર્યો ગાઈસ બધા મિત્રોને જય બાબારી તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ લઈને આવી ગયા હતા દૂધ લઈને પછી દૂધ ગરમ થઈ ગયો હળદરવાળું અને આ મકા બને છે હા શિવાની તૈયાર થઈ ગયા હી કોલની ચા એટલું પણ ચાલશે થોડું વધારે ગોળનો ચા હા ચાલે ચાલો
તો ગાઈસ અમારે બને છે મારા માટે મારા માટે નહીં અમારા માટે તાર પીવાનો હું તો જો મારા માટે ગાઈસ મને એવું લાગે મારા માટે જ બને છે અમે પીશું કે થોડો હું પીવું ને એટલે તારે હું પીવા ખાતો હું પીજો લઈ ગયું ને લે મારા છોકરાને જોડે એવું ના હોય ગાઈસ એવું ના હોય હું પીવો લઈ ગયું ને હા તો હું ખાઉં હું લઉં જો ગાઈસ તપેલી ઊંધી નજર લાગી તમારે નજર લાગી નજર લાગી ગાઈસ તમે એ મેલી દી ગાઈસ નજર લાગી તો બોલા જલ્દી હું કહેવાનું ઓકે હે તો ગાઈસ શિવાની જો શિવાની અને ઋતિક નાસ્તો કરવા બેસી ગયા અંદર વાળું દૂધ હે જો મસ્ત નહીં મસ્ત શું નહીં મસ્ત એને ગમે એવું હારવાલ છે ને મસ્ત નીકળીએ તો ગાઈ જો ઘઉંની રોટી હે ટાઈમ લઈએ મમરા હે તારે શું ખાવાનું હે હું રોટલી રોટલી મમરા પડ્યા છે લો ઉભરો ના આવે જે ઉકળે છે બરો નહીં આવે ઉકળાવે પડી એમને ગોળ વાગણ છે નહીં આપણે ગોળ નાખે છે દેખાય और ડિપોઝિટ वंगड़ा नहीं ये आ सीपीयू चला ले आनो ભમો એટલે તૈયાર તો ગાઈસ ફાઇનલી આપણે ગોળનો ચા બની તૈયાર જો ગોળનો ચા બની ગયો ચલો લઈને આવો હડો મેં કલો પેલા જેવો લાગે લાવડો કોફી જેવો કોફી જેવો જ હોય મજા આવે થોડો થોડો તો તો ગાઈસ ગોળનો ચા બની ગયો છે શિવાની નાસ્તો કરી રહી ઋતિક બેઠા છે અને હવે આપણે બેસી જાશું લા ઠાકોર મુझे चा दे दे कितना कप 2 कप તાર જવાનું હે લે લે એ આટલી તો જામ મોટો ભલા જાવ હા આલુ આલુ તને આલુ લે જવાનું સ્કૂલ અલે ગોળ નો કીધું ચા ગોળનો પીજો આજા આજા મારા છોકરા આજા થોડો તો પી લે તો ગાઈસ ફાઇનલી હવે જાશું અમે સ્કૂલ નાસ્તો કરીને છોકરાને મેલવા ऐसे गए हेलाई चिड़ी बार करो नाश्ता करते હા 1 કલાક થઈ જાય કોને તારા ને તમારા હું જો નાસ્તો કરવા બેઠો તો નાસ્તો કરવા બેઠો એટલે નાસ્તામાં કલાક કલાક ચોરી જાય 6 તો વાગ્યા ને તો ગાઈસ સોરી હારા છે ચોગણ હાડા છો એટલે હોય ગાઈસ તો 7 વાગવા ટાઈમ થઈ જવાય ફટાફટ લે તો ગાઈસ ફાઇનલી આપણે ચા પાણી નાસ્તો થઈ ગયો છે ટાઈમ થયો 6:50 6:54 થઈ ગયે તો ગાઈસ જાસુ હવે છોકરાને મેલવા ટાઈમ થઈ ગયો છે ચલો આપ એક પી લે પાણી પીવા જાવ કે પી લે હા, શરદી થઈ ગઈ તો એકલી બે તો આ બધું ખાઈ જાજી હો હા બધું કઈ જાય બધું કોઈ ગાવ ના પેટ છે જો પાટો મમરા ખાજી શાક ખાજી રોટલી ખાજી પેલું દૂધ પડ્યું પી જાજી મેં તો કઈ દે આટલો મેં છે તો ગાઈ જાસુ સ્કૂલ છોકરાને મેલવા શિવાનીજી છે સંડાસ તો ગાઈસ ફાઇનલી છોકરાને મેલીને તૈયારી ગયા ઘેર આવીને હલસડ ગાવી આપણે પઠ્ઠી બટાકા બાફવા માટે પટ્ટી હડકાઈ દીધી મોટા પેલું ઉપર મેલ દે 1-2 લાકડા હળગી જાય રાખો પાઇપ હળગાવવાની નહીં એટલે હોમ ભૂંક મારવા ચાલે ને કે લાકડું થોડું હોય કરવાની હતી જલ્દી તો ગાઈસ ફાઇનલી આપણે મરચાં ફુદરો બધું ધરાઈ ગયું હતું જો બધા મસાલા ધરાઈ ગયા અહીં આપણા હવે આપણે જાણો બજાર ના બજાર જવું ગાઈસ એક બે વસ્તુ લાવીએ ચકલી લાવીએ એવું કહેવાય નારચું લાવવું અને મારે આ પંખાનું બેટરી મળે લાઇટ ઉપર થાય તો આ પંખાનું સેટિંગ કરાવવું આ પંખો લઈ જાઉં ગાઈસ જો લાઇટ ઉપર થાય સેટિંગ થાય તો જો આ બેટરીનો પંખો હોય જો લઈ જો બેટરી લાઇટ ઉપર સેટિંગ થતું હોય ઠીક નકર તો બીજો કોઈ નાનો પંખો મળે તો લાઈટ ચમ કે આપણે ભઠ્ઠી માટે ભઠ્ઠી નીચે વાયરો જોવો ને થોડો અભ્યાસ તો કુદરતી પવન હોય એટલે વાંધો ના આવે તો લાઈટ ચમ કે આપણે ભઠ્ઠી માટે ભઠ્ઠી નીચે વાયરો જોવો ને થોડો થોડો અભ્યાસ તો કુદરતી પવન હોય એટલે વાંધો ના આવે તો લાઈટ ચમ કે આપણે ભઠ્ઠી માટે ભઠ્ઠી નીચે વાયરો જોવો ને થોડો થોડો અભ્યાસ તો કુદરતી પવન હોય એટલે વાંધો ના આવે તો લાઈટ ચમ કે આપણે ભઠ્ઠી નીચે વાયરો જોવો ને થોડો થોડો
કુદરત પવન બટાકા કઈ બફાઈ ગયા અને આજે દેખાય નહીં કે મેળવાનું પંખી અને થોડી આગ પકડે વધારે એટલે ફાટ કરતા અડધો કલાકની અંદર બટાકા બફાઈ જાય. અડધો કલાક પંખી હોય તો અડધો કલાકની અંદર બટાકા બફાઈ જાય. તરત બફાઈ જાય ને? તમારે કોઈ લઈ જવાની કરો? ચમ નહીં દળાવવું પડે તમે? પટી ગયું. જેમ પવનો દળાવો, થોડી બાજરી, પાવડી, રોટલી. આ જો ફાવે એટલું લઈ જવું કેટલું જગ્યા ભાઈ જાઓ બજાર. તો ગાઈસ આપણે કપડાં બદલી જાય જે કાલના તો અભિયાન બજાર જાવ લારે પહેણી જાવ ચડણ કાઢી દીધા હે કપડાં પહેરી પહેણી જાવ હવે બજાર. અને ગાઈસ આમાં કા રોટલા ચાલુ છે બનવાનું. રોટલી બનાવવાનું ચાલુ. રોટલી બને શાક હજી બાકી, ખાલી રોટલી એકલી બની દી આવે પછી શાક કોક કરીએ. શાકભાજી ચોકન લેવા જવા તો આવે નહીં, શાકભાજી વાળો મોડો રોટલી બને મોડા આવે છે. હા શાકભાજી વાળો મોડા મોડા આવે હોય. શાકભાજી વાળો જો મળે તો હું લેતો આવીશ. તો ગાઈસ પહેલાં તો જાઉં લાકડા જોવા, લાકડા હોય તો જોતો મળે તો. હા ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા બજાર. આ લઈ લીધું હોય, ખાલી એક જ વસ્તુ લીધી, બીજું કોઈ લેવું નહીં. જે જોવા છે એ હવાઈ ગયું હોય. મેઠું મેઠું મેઠાને કટું લેવું હોય તો બહાર પડ્યું હોય હવાઈ ગયો લઈ જાય એવું છે. શું કરે કોરો હાલો કે કોરો હાલો મેરો કોરો પૂરું નહીં આવતું ઉનાળામાં ના આવે ને ઉનાળામાં ચોમાસું એટલે બાના બાર પડ્યા ને મેઠા એટલે ઉનાળામાં જ આવે ને. ઉડાણા તો આવે જ ને તડકો હોય ને. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા અહીંયા ઘેર. નહીં શિવાનીનો ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા હતા. અહીંયાને લેતા આવ્યા. શિવાની આવી ગઈ છે. અને તામી શું જી કપડા ધોવા બસ. તો ગાઈસ કપડા ધોવાય લે. હા નહીં લો કપડા ધોવાનો નહાવાનું બાકી. ખાવા થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા. જમવામાં તો તમે બતાવી દઉં સૂકી ભાજી છે અને રોટલા છે, શાક છે, ગોળ છે, બજારિયા ખાવાની છે, સૂકી ભાજી, શિયાળી અને રોટલી. અને કઈ જો ફૂમતાજીનો વિડીયો જોઈ જઈ ખાઈ જશે. જો કોમેડી જોવે તો જમવાનું ચાલુ હોય. હા ગાઈસ ટાઈમ તો એટલે 32 જેવો ટાઈમ. ગાઈસ ઘરે ખાવા પડે એવું જ તો બધી જગ્યાએ નહીં જમવા નહીં. વરસાદ ચાલુ હોય ગાઈસ. ગાઈસ વરસાદ ચાલુ બતાવી તમે. વરસાદ ચાલુ હતા, વરસાદ ચાલુ થઈ ગયો 1-1.5 વાગે. સોટા ચાલુ છે જો સોટા આવી આપણે એક્ટિવ પર વરસાદ આવી ગયો. સોટા ચાલુ વાહ શ્રાવણ મહિનાના સસુરિયા શ્રાવણ મહિનાના સસુરિયા ચાલીસ. આખું સરળ આવી જાય. હો ગાઈસ જમવા હવે જમવા જાય છે ગાઈસ ને જેમ તો જમવા દોડી જાય તો નાવા ધોવાનું બધું કામ બધા દેખાય એટલે ગાઈસ આપણે ખાઈ રહ્યા હતા. જમવાનું ચાલુ હતા. રૂમમાં ગમતી ચાલુ. ગાઈસ આની ઘંટી ચાલુ છે. આપણી ઘંટી પૂરી થઈ ગઈ. તો ગાઈસ વરસાદ વધી ગયો બહાર જો બતાવતો તમને વધ્યો વરસાદ જો ગાઈસ હવામાન નંબર 1 વાદળા 1 કરી નાખ્યા. જો વરસાદ વધી ગયો. જો કેટલો વરસાદ પડ્યો છે. બધું એક સાથ તો કહું દીધું. એક થઈ ગયું બધું હવે થઈ ગયું. હવે કરશું. હાલ તો નહીં જાય, ઘડી કરીને જાય એટલે જઈએ મોડા થઈ જાય તો હા જોઈએ ગાઈસ મસાલો બધું બનાવી તો દઈએ થઈ જાય તો થઈ જાય. જો ગાઈસ અમાર સગડી ટોપી જેવી પહેરી છે. ટોપો પહેરે છે ટોપો. એને પલટી ના જાય ને એટલે સગડી અમારી વરસાદ બહુ જ વરસાદ આવે ગાઈસ બહુ જ વરસાદ આવે. નાવાની ઈચ્છા નહીં નવું છું. ચાલો નહીં આવું ના ના ચાલે કના શરદી થઈ જાય વરસાદ જો ઠંડો ઠંડો પડે વરસાદ ઠંડો જ હોય ને ગાઈસ. તો બહાર ઠંડો તો ગાઈસ વરસાદ આવી ગયો છે. બંબો જો પડે મૂકો જો હવે બંબો કેવો પડે જો પેલા ધાબા ઉપર જો અહીંયા જો આપણા પતાળમાં પાણી કેવા આવી ગયું નેવા પડતો છે નેવા કેટલા
ગાઈસ એવું થાય નાવાની ઈચ્છા થાય નવ આઈ જાઓ મોદા પણ આઈ જો ના વાટી દો વરસાદ એ ગાઈસ આટલે આ રૂમમાં એ ખબર જ નહીં કે વરસાદ આવવાની કોઈ લગીને અવાજ નહીં તમે ચાલ ના કે ભાઈ અમારું કોઈ જા